આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી. કેવું ભાગ્ય લઈને જન્મી હશે એની કલ્પના કરવી પણ દુષ્કર. ચડતી અને પડતી જીવનના બે અમૂલ્ય ભાગો છે અને અવિભાજ્ય અંગ છે. તડકો ને છાયો, સુખ અને દુઃખ, આવું બધું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. પણ આપણે આ બધાને તરતમ ભાવે જોયું. સુખ આવે, થોડુંક દુઃખ આવી જાય, પાછું સુખ આવે. આ બધું પરાકાષ્ઠાએ જેમના જીવનમાં જોવા મળ્યું હોય એવું કોઈ જીવન તો આ અંજના સુંદરીનું જીવન. નાનપણથી જન્મ્યા રાજકુળની અંદરમાં, રાજાની લાડકી દીકરી છે, સુખની પરાકાષ્ઠા. લગ્ન કર્યા ત્યાં સુધી બધાએ એવું માન્યું કે આ સુખની પરાકાષ્ઠાથી પણ બિયોન્ડ એવું એક જીવન હવે શરૂ થશે. પણ પાછા ઉલટા પડ્યા અને દુઃખની પરાકાષ્ઠા કહી શકાય એવા 22 વર્ષ જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ, યૌવન વયનો, એ 22 વર્ષ સુધી આ દુઃખોને સહન કરવા પડ્યા, વિરહના, પતિના વિયોગના. અને હવે એવી ક્ષણ આવે છે કે જે ક્ષણને આપણે અત્યારે સાંભળતા હોઈએ તો આપણને એવું લાગે કે ચોક્કસપણે અંજના સુંદરી સાથે હવે જે થવાનું છે એ બેસ્ટ છે. પોતાના પતિને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત થાય, પોતાની ભૂલ સમજાય, અને એટલું જ નહીં, પોતાની ભૂલને કરેક્ટ કરવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનું બંધ થાય. આવું કોને જોવા મળે? સામો વ્યક્તિ, આપણો પાર્ટનર, એ જ્યારથી પોતાની ભૂલને સમજવાનું શરૂ કરી દેશે ત્યારથી એક બહુ સરસ સવાર થશે જીવનની. આ કાળ, અત્યારની પરિસ્થિતિઓ સૌથી મહત્ત્વનો જે એક આપણા જીવનનો આયામ કે જેના કારણે આપણા લગભગ બધા જ સંબંધો ટૂંકા થતા ગયા આયુષ્યમાં, એનું મુખ્ય કારણ આ કે આપણને ફક્ત સામાની ભૂલ દેખાય છે. આપણી ભૂલ જોવા માટેની કમ્પ્લીટ બેદરકારી આપણા જીવનમાં આવી ગઈ. આપણી એક જનરેશન પહેલાંના લોકોને જોઈએ તો ઘણી વાર એવું લાગે કે એટલું મોટું મિસમેચ થયું છે. સ્ત્રીનો સ્વભાવ અને એના પતિનો સ્વભાવ, એ બંનેને જોયા હોય તો આપણને ઘણીવાર એવું લાગે કે આ લોકો બંને એક દિવસ પણ સાથે ન રહી શકે, અને તેમ છતાં એમણે આખી જિંદગી સાથે કાઢી હોય એવા ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણને આપણી આગલી જનરેશનમાં જોવા મળે છે. પણ અત્યારની જનરેશનની અંદરમાં આપણને એમ લાગે કે સાવ નાના, નગણ્ય કહી શકાય એવા મુદ્દાઓને લઈને પણ લોકો છેક ડિવોર્સ સુધી પહોંચી જતા હોય, સંબંધોના તોડવા સુધી પહોંચી ગયા હોય. આવા કિસ્સાઓ પણ આપણને અત્યારે ઢગલાબંધ જોવા મળે છે. એક જ જનરેશનના ગેપમાં આટલું વાસ્ટ ડિફરન્સ બહુ રેયરલી કોઈ સંસ્કૃતિએ જોયું હશે. નોર્મલી કોઈ પણ વસ્તુને બગડતા થોડીક વાર લાગે. આપણે ત્યાં સિંગલ જનરેશનમાં એટલો મોટો બગાડો જોવા મળ્યો કે જાણે કલ્પી જ ન કરી શકાય કે આવું પણ હશે. અને આનું મૂળ કારણ છે ઘડતર. આપણે સંસ્કૃતિ અને વિકૃતિ એ બંનેની વચમાં એવી રીતે જીવતા જ થઈ ગયા કે આપણે આગલી જનરેશનને શું આપવું, સંસ્કૃતિ આપવી કે વિકૃતિ આપવું, એ એક્ઝેક્ટ નક્કી જ ન કરી શક્યા. અને એના કારણે બંને ભેગા આપતા થયા અને અલ્ટિમેટલી એ સંસ્કૃતિ એ જનરેશનને કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય ન થતાં બધું જ વિકૃત થઈ ગયું. આપણી વિટંબણા. અહીંયા અત્યારે અંજનાની વિટંબણાની વાત ચાલે. પ્રહસિતને લઈ અને પવનંજય આકાશ માર્ગે આદિત્યપુરના ઉદ્યાનમાં પહોંચ્યો. વિમાન ત્યાં જ મૂકી દીધું અને મિત્રો બંને અંજનાના મહેલમાં આવ્યા. જે રીતે પહેલાં આવ્યા હતા એ જ રીતે, આજથી 22 વર્ષ પહેલાં. પ્રહસિતે આ વખતે સામેથી વાત મૂકી કે આપણે કોઈ ન જાણે એ રીતે જઈએ.
અને આ વખતે પવનંજય પૂછે છે કે આપણે આ વખતે છુપાઈને જવાની શું જરૂર છે? કેમ વ્યવસ્થિત દરવાજાના માર્ગે ઓફિશિયલી ન જઈએ? એટલે પ્રહસિતે કીધું કે તારી વાત સાચી છે મિત્ર, પણ મારે તને એક પ્રતીતિ કરાવવી છે કે અંજનાના હૃદય સિંહાસન ઉપર તારા સિવાય બીજું કોઈ જ નથી. તારી ગેરહાજરીમાં એ સિંહાસન 22 વર્ષ સુધી સોનું જ રહ્યું છે. એમ કરી પ્રહસિતેનો હાથ પકડ્યો અને આગળ લઈ ગયા. પ્રહસિતના આશય એટલા શુભ છે કે ભવિષ્યની અંદરમાં ક્યારેય પણ પવનંજયને હવે અંજના માટે કોઈ ડાઉટ ન રહે. નંબર 1 અને નંબર 2 મુખ્યતયા કે પવનંજયને અંજના માટે હાડોહાડ બહુમાન ભાવ પેદા થાય કે આ 22 વર્ષનો જે ત્યાગ છે, 22 વર્ષનું જે બલિદાન છે એ કેટલું મહત્ત્વનું અને કેટલું જબરદસ્ત છે એની પ્રતીતિ એને થવી જોઈએ. એ આપણે સીધા દરવાજેથી જશું તો નહીં થાય, એ છુપી રીતે જતા જ થશે. પણ પ્રહસિતનો આશય એ ક્યાંક ને ક્યાંક અંજનાના દુર્ભાગ્ય સાથે પણ જોડાય તો પરિસ્થિતિ ફરીથી ગંભીર થઈ જાય એવી હતી. પણ તેમ છતાં એ સમયનો ફ્લો 22 વર્ષ પહેલાં પવનંજયને આવેશ હતો કે આપણે છુપાઈને જોવું છે. અત્યારે પ્રહસિતને આવેશ આવ્યો કે એ બધું આપણે દરવાજેથી નથી જવું, આપણે છુપાઈને જવું છે. થયું, કશો વાંધો નહોતો. બંને જણા ભેગા નીકળ્યા અને ધીમા દીપકો રાજમાર્ગ પર જલી રહ્યા હતા અને અંજનાનો મહેલ આવ્યો. બંને વિદ્યાધર કુમાર હતા એટલે વિદ્યાશક્તિથી બંને 7મા માળે સીધા પહોંચી ગયા. અંજનાના ઓરડાના દરવાજે બંને પહોંચ્યા. બેમાંથી કોઈએ અત્યાર સુધી અંજનાનો મહેલ જોયો પણ ન હતો. પણ તેમ છતાં મહેલના ક્યાસ પ્રમાણે જે ખ્યાલ હતો એ પ્રમાણે તરત જ ઓરડાની બહાર ઊભા રહ્યા. ઓરડો પૂર્ણપણે બંધ ન હતો. લગભગ બંધ એવા દરવાજા છતાં પણ દરવાજાની વચ્ચેથી એક તિરાડ હતી અને તિરાડમાંથી અંદરનું દ્રશ્ય જોઈ શકાય એવું હતું. બંને જણા ત્યાં ઊભા રહ્યા. અંદર કોણ બેઠું છે એ જોવાનું શરૂ કર્યું અને ત્યાં અંદરથી અવાજ આવવાનું શરૂ થયો. એક વાર્તાલાપ અંદર ચાલી રહ્યો હતો કે જેમાં વસંત તિલકા અંજનાને કહી રહી છે કે તું આમ ક્યાં સુધી રડ્યા કરીશ? પાણી વિના જે માછલી તરફડે એમ પલંગમાં તું છેલ્લા 22 વર્ષથી તરફડી રહી છે, કરુણ કલ્પાંત કરી રહી છે. આજે અત્યાર સુધી બધું જ બરાબર હતું, આજે ફરીથી કેમ તને આ વિયોગ આટલો બધો સાલવા લાગ્યો? અને ત્યારે અંજના કહે છે કે મારું દુર્ભાગ્ય હદ વટાવી ગયું છે. મારાથી હવે સહન થઈ શકતું નથી. મારું હૃદય હવે મારા કાબૂની બહાર જઈ રહ્યું છે અને એ ધ્રુસકે રડે છે. વિજય તિલક સમયે, વિદાય સમયે પવનંજયે જે રીતે અંજનાને ધૂતકારી હતી એ ક્ષણ અંજનાને અંદરમાં ખૂબ વાગી ગઈ હતી. સ્ત્રી માટે એવું કહી શકાય કે સ્ત્રી એ ફક્ત પ્રેમની ભૂખી હોય છે. એ જ્યારે પુરુષ સાથે સંબંધ પણ બાંધે છે ત્યારે પણ એની ચાહના પ્રેમની જ હોય છે અને એની ભૂખ પણ હંમેશા નાની હોય છે. એને પ્રેમ પણ થોડો ઘણો પ્રતિસાદ રૂપે મળી જાય, રેકગ્નિશન રૂપે મળી જાય તો પણ એને એવું લાગે કે આઈ એમ ડન. પણ એ થોડી ઘણી ભૂખની અંદર જો ક્યાંય પણ ત્રુટી રહી જાય, એને ન પ્રાપ્ત થાય તો પછી એ જે સામે એનું સ્વરૂપ થાય છે એ સ્વરૂપ ઘણી બધી વાર બહુ જ અલગ દિશાનું અને બહુ જ વિચિત્ર બનતું જતું હોય છે. અહીંયા અંજના પોતાની મર્યાદામાં છે અને પોતાના રુદન દ્વારા પોતાના દુઃખને વ્યક્ત કરે છે વસંત તિલકા સામે. અને વસંત તિલકા કહે છે કે તું રડ નહીં, ધૈર્યને ધારણ કર. શું દુઃખ પછી સુખ આવતું જ નથી? જો સુખ પછી દુઃખ આવ્યું છે તો દુઃખ પછી સુખ ચોક્કસ આવશે. અને અંજનાના માથા પર હાથ ફેરવતા આશ્વાસન આપે છે. અંજનાનું રુદન અટક્યું. ભીત સામે દ્રષ્ટિ માંડી અને તે પડી રહી, જે રૂટીન હતું એનું. આ બાજુ પ્રહસિતનું હૈયું દ્રવી ઉઠ્યું. એને એમ થયું કે
તાત્કાલિક અંજનાને કંઈક ને કંઈક આશ્વાસન આપવા જેવું છે. એટલે એમણે દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલવા ગયા એટલે એનો જમીન પર પડછાયો દેખાયો. પડછાયો પુરુષનો દેખાયો એટલે અંજના એકદમ છણી ઉઠી અને છણકો કરીને સીધું એકદમ ઊંચા અવાજે એમણે કીધું, કોણ છે તું? નીકળી જા બહાર. પર સ્ત્રીના આવાસમાં એક ક્ષણવાર પણ જો ઊભો રહીશ તો તારી જે સ્થિતિ થશે એ બહુ જ નબળી હશે. અને જોરથી વસંતાને, જેનું ધ્યાન નથી, એને તરત કહે છે કે વસંતા, આ દુષ્ટના બાવડા પકડીને બહાર ફેંકી દે. એનું મોં પણ હું જોવા રાજી નથી. આ મકાનની અંદરમાં, આ ઓરડાની અંદરમાં પવનંજય સિવાયના કોઈને પણ પ્રવેશવાનો અધિકાર નથી. એક સાથે એકદમ જોરદાર જે પ્રતિકાર આવ્યો, આ સતીત્વનો પ્રભાવ છે, આ સતીત્વનો સ્વભાવ છે. જ્યારે કોઈ પણ પ્રકારની વ્યક્તિઓની હાજરી ઓરડામાં ન હોય ત્યારે પરપુરુષને આવવા ન દે. અને એમાં પણ રાત્રિનો સમય, એટલે એ તો અશક્ય વાત. એટલે અંદરનું જે સતીત્વ, પવિત્રતા છે અંજનાનું, એ એકદમ વાયુવેગે જાણે બહાર આવી ગયું હોય એ રીતે પ્રગટ થયું. પ્રહસિતે તરત જ હાથ જોડીને કીધું, સ્વામીની, આપનો કુશળ હો. હું પવનંજયનો મિત્ર પ્રહસિત છું અને પવનંજયની સાથે અહીંયા આવ્યો છું. આપને પવનંજયના શુભ આગમનના સમાચાર આપું છું. અને અંજના બહુ જ આદ્ર સ્વરની અંદરમાં પ્રહસિતને કહે છે કે પ્રહસિત, આ સમય શું મારી હાંસી કરવાનો છે? કર્મોએ તો મારી હાંસી કરી છે, તમે પણ મારી હાંસી કરશો? પણ જો કે એમાં તમારો દોષ નથી. મારા પૂર્વકર્મ જ એવા નિર્દય અને ક્રૂર છે કે મારી જેવા કુલીન અને ગુણવંત વ્યક્તિને પણ આવું સહન કરવું પડ્યું. અને પવનંજય જેવા કુલીન અને ગુણવંત વ્યક્તિએ પણ મારો ત્યાગ કરવો પડ્યો. કોરી આંખ અને આંસુ ભરાય છે. પ્રહસિત ઊભા છે અને જાણે પવનંજયને સહજપણે પોતાને વ્યક્ત કરવાને માટે અંજના એ પ્રહસિતની સામે બોલી રાખે છે. લગ્નના દિવસથી જ એમણે મારો ત્યાગ કર્યો. આજે 22 વર્ષના વાણા વીતી ગયા અને છતાં પણ હું બસ આવી જ રીતે જીવી રહી છું. પ્રહસિતની આંખમાં પણ આંસુ છે. દ્વારની પાછળ ઊભેલા પવનંજયની આંખમાં પણ આંસુ છે, ચોધાર આંસુ છે. વસંતાએ પણ આંસુની ધારને રોકી અને એટલામાં તરત જ પવનંજયે ઝડપથી આવાસમાં પ્રવેશ કર્યો અને ગદગદ સ્વરે તે બોલ્યો કે દેવી, તું નિર્દોષ છે, તું નિષ્કલંક છે. મેં અભિમાનીએ, અજ્ઞાનીએ તારા પર મિથ્યા આરોપ મૂકીને તારો ત્યાગ કર્યો. મારા પાપે તું આવી મોતની મુખમાં ફેંકાઈ જવા જેવી ઘોર કદરપનાવાળી સ્થિતિમાં તું અત્યારે આવી ગઈ છે. આ શબ્દ સાંભળ્યા, પવનંજયનો અવાજ સાંભળ્યો અને સફાળી ઊભી થઈ ગઈ અંજના. અને પોતાની સામે ખરેખર સાચા પવનંજયને જોઈ અને એ લજ્જાણી. નતમસ્તકે એને પવનંજયને પ્રણામ કર્યા અને મુખ નીચું ઢાળી દીધું. લજ્જા, સ્ત્રીનું ખરું સૌંદર્ય જે આજે ખોવાઈ ગયું છે. પુરુષના જેવા બનવાની લાઈમાં સ્ત્રીએ પોતાના મુખ્ય ગુણોને એટલા બધા ગુમાવી દીધા છે કે એ ન સ્ત્રીના સ્વભાવમાં રહી ન પુરુષના સ્વભાવમાં. ઘણીવાર બહુ જ આશ્ચર્ય થાય કે આટલું બધું ભણેલ ગણેલ અને પોતાને બુદ્ધિમાન માનતી સ્ત્રી એ આવી પાગલ જેવી વાતની અંદરમાં કેવી રીતે લોભાઈ ગઈ આજની સ્ત્રી, કે એને પુરુષ જેવા થવું છે. એ જ વાતની અંદરમાં એ એટલી બધી આગળ વધી ગઈ કે એ ભૂલી ગઈ કે ઈશ્વરે જો એને સ્ત્રી બનાવી છે તો એણે સ્ત્રી જેવા થવું જોઈએ, એ પુરુષ જેવું કેમ થાય? ક્યારે આપણે કોઈ બિલાડીને ઉંદર જેવા બનવાની લાઈમાં જીવતા ક્યારે જોઈ નથી? કોઈ એક તત્વ એ પોતાનું સ્વરૂપને પામી શકે, એ જ ભવની અંદરમાં બીજા સ્વરૂપને કઈ રીતે પામી શકે? અને પામવાની ઘેલછા એ મૂર્ખામી કરતાં બીજું શું કહેવાય? અમને પણ પુરુષ જેટલો અધિકાર, અમને પણ પુરુષ જેટલો વ્યવહાર,
એ જે કરી શકે અમે કરી શકીએ, પણ આપણે સ્ત્રીની જે મર્યાદા છે, જે કુદરતે બાંધી છે, જેને કોઈ સમાજે કે કોઈ સંસ્કૃતિએ બાંધી છે એમ નહીં, એ મર્યાદાને આપણે કઈ રીતે ભૂલી શકીએ? શું કુદરત સામે બંડ પોકારી શકાય કે ભાઈ અમને પણ પુરુષ જેવું શરીર જોઈએ છે, અમને પણ પુરુષ જેવી સ્ટ્રેન્થ જોઈએ છે, અમને પણ ટૂંકા વાળ જોઈએ છે? ઈશ્વરે જે આપવાનું છે, કુદરતે જે આપવાનું છે એ આપે છે. તો એ કુદરતની સામે કેમ પડવાનું? કુદરતે આપેલા અધિકાર, કુદરતે આપેલી મર્યાદાઓ, કુદરતે આપેલો સ્વભાવ, એનો સહર્ષ સ્વીકાર કરવો એ જ જીવન ન હોય? હા, પોતાની સાથે થતા અત્યાચારો કે અન્યાયોની સામે પડવો એ બરાબર છે, પણ પુરુષ જેવા બનવા જવું એ તો મૂર્ખામી લાગે. અહીંયા અંજનાએ ક્યાંય પણ પોતાના જીવનની અંદરમાં પોતે જે છે એ રહેવાનો જ પ્રયત્ન કર્યો, અને એટલે જ એ ગમે તેવા દુઃખમાં પણ અંતે પોતાને સાચવી શકી. આપણે ત્યાં કહેવત છે, ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. એ કહેવત તરફ ક્યાંય આપણી સંસ્કૃતિ આગળ નહોતી વધી. આજની પરિસ્થિતિમાં સ્ત્રી એવા ત્રિભેટે આવીને ઊભી છે કે એ ન હવે પોતાના સ્ત્રીપણાના ગુણોને માણી શકે છે, અને પુરુષપણાના ગુણોને તો ક્યાં આમ પણ માણી ન શકે, કારણ કે એ તો કુદરત જ એને અનુકૂળ નથી એ બાબતમાં. અને એટલે એ વચલી ત્રિભેટાની સ્થિતિમાં છે કે જ્યાં એને ક્યાંયથી પણ મેળવવા જેવું નથી, બસ ગુમાવવા જેવું જ છે. અંજના એ લજ્જાનો એ સ્વભાવ એને જાળવીને બેઠી. એણે પવનંજના મુખ આગળ પોતાનો હાથ ધરી દીધો. હાથ ધર્યો. પવનંજયે અંજનાનો હાથ પકડ્યો અને પલંગ પર બેસાડીને પોતે બાજુમાં બેઠો. દેવી, મારો અપરાધ ક્ષમા કરો. મારી બુદ્ધિ ઘણી ક્ષુદ્ર છે. તું નિરપરાધી છે, ને તેમ છતાં પણ મેં તને દુઃખી કરી છે. અને આંખમાં આંખ મિલાવી પોતાના અપરાધની ક્ષમા યાચના કરે છે. અને તરત જ અંજના એને રોકે છે કે સ્વામીનાથ, આવું ન બોલો. આવું બોલીને મને વધુ દુઃખી ન કરો. હું તો સદૈવ આપની દાસી છું. એક ચરણની રજ સમાન દાસીની આગળ ક્ષમા યાચના ન હોય. આવાસમાં મૌન પથરાયું. ઔચિત્ય જાણી અને પ્રહસિત અને વસંત તિલકા એ બંને ત્યાંથી આવાસમાંથી રવાના થયા. દુઃખની કાજળશમ રાતડી વીતી ગઈ અને સુખનું ખુશનુમા પ્રભાત જાણે પ્રગટી ગયું હોય. 22 વર્ષ સુધી જે સિતમ પર સિતમ સહન કરી અને ખંડેર બની ગયેલી હતી, એવી અંજનાની કાયા, અંજનાનું શરીર એને પુનઃ નવસર્જનની પળ લીધી. વીજળીની પળ કહી શકાય એવી રાત્રિની પળોની અંદરમાં અંજનાએ દાંપત્યના સુખને ભોગવ્યું. રાત્રિનો છેલ્લો પ્રહર થયો અને પવનંજયે અંજનાની અનુજ્ઞા માંગી કે દેવી, મારે યુદ્ધ માટે જવું પડશે, નહીતર પિતાજી એ દુઃખી થશે. તરત જ અંજનાને વિકલ્પતા છે કે પરંતુ, અને તરત જ પવનંજય એના મનના ભાવોને કળી અને જવાબ આપે છે, તું ચિંતા ન કર. તું સખીઓની સાથે સુખપૂર્વક રહેજે. હું લંકાપતિનું કાર્ય પતાવી અને વિના વિલંબે તરત આવી જઈશ. અને અંજના બહુ જ સરળતાથી પોતાના સ્વભાવથી જણાવે છે કે આપ પરાક્રમી છો, વીર છો, એ કાર્ય આપને સિદ્ધ જ છે. આપ જો મને જીવતી જોવા ઈચ્છતા હો તો શીઘ્ર પાછળ આવજો અને વહેલા આવજો. આ બાજુ અંજના એ પોતાની વાત કરે છે કે હું આજે જ ઋતુસ્નાતા છું. મને ગર્ભના રહ્યાનો ખ્યાલ આવે છે. હવે જો સમયસર તમે નહીં આવો તો જગતમાં મારી શું દશા થશે એ તો વિચારો. અને પવનંજય કહે છે કે ના, હું શીઘ્રતાથી આવીશ, અને આવીશ એ પછીથી કોઈ તુચ્છ કે ક્ષુદ્ર માણસની તાકાત પણ નહીં હોય કે તારી સામે આંગળી ચીંધી શકે. પવનંજયે વાત મૂકી, પણ સ્ત્રી છે એ પોતાની ભૂમિકાને સમજે છે અને સમાજની અંદરમાં પોતે પોતાનું કર્તવ્ય છે એને પણ સમજે છે. એટલે અંજનાએ પવનંજયની વાતોને સાંભળ્યા છતાં પણ પોતાના મુખ પરની જે ચિંતાની રેખાઓ છે એ એને સ્થિર રાખી. પવનંજયે જોયું અને તરત જ પોતાની આંગળી પરથી પોતાના નામની જે વીંટી હતી એ વીંટી કાઢીને આપી
અને એણે કહ્યું કે જો કદાચ કોઈને એવી પરિસ્થિતિ સર્જાય કે મારા આગમનનું સૂચન કોઈને ખ્યાલ ન આવે અને કોઈને શંકા જાય તો આ મારી મુદ્રિકા તું પ્રગટ કરજે, મારી વીંટી, જેના કારણે તને કોઈ પણ જાતનું કલંક નહીં લાગે. અંજનાના ચિત્તનું કંઈક સમાધાન થયું. એના હૃદયમાં ભયના ભણકારા તો વાગી રહ્યા હતા, પણ પવનંજયને ગયા વિના ચાલે નહીં એ પણ સ્થિતિ વ્યાજબી હતી. વીંટી આપીને પવનંજય ઉદ્યાનમાં આવ્યા. પ્રહસિત સાથે વિમાનમાં બેઠા અને માનસરોવરના તીરે આવી ગયા. અંજનાની સ્થિતિ હવે શું થાય છે? આ ફક્ત એક રાત્રિનું સુખ હતું કે આ કાયમનું સુખ હતું? એ અતિ મહત્ત્વનો પ્રસંગ ફરીથી હવે આવશે. પ્રશ્ન. આ પ્રશ્નના જવાબ માટે 2 દિવસના વિરામ પછીથી મળીએ. આપણી બીજી એક સૂત્ર અર્થના રહસ્યોનું એક સત્સંગનું ધારા ચાલે છે. લગભગ 85 થી 87 જેટલા સત્સંગો થયા હશે. ટેલિગ્રામ ઉપર આ ગ્રુપની ચેનલ ચાલે છે. ધર્મકથા આપણે સોમથી શુક્ર રાખીએ અને શનિવાર અને કદાચ શક્ય થયું તો રવિવાર એ સૂત્ર અર્થના રહસ્યોની ધારામાં આગળ વધવાની ધારણા છે. એટલે આવતીકાલે ધર્મકથા નહીં આવે, સૂત્ર અર્થના રહસ્યો જે છે એની ટેલિગ્રામની લિંક ગ્રુપમાં આપણે મૂકી દઈશું. એમાં જેમને ભાવના હોય એ તત્વની ધારામાં વહેવાની એ ચોક્કસ જોડાઈ શકે. એ માટે સોમવારે ફરીથી આપણે પવનંજય અને અંજના એ કથાના માધ્યમમાં જે સત્સંગમાં આપણે છીએ એને ફરીથી પુનઃ જોડાણ કરશું. ત્યાં સુધી જીનાજ્ઞા વિરુદ્ધ જે પણ બોલાયું, કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ. ધર્મકથા આવતીકાલે શનિવારે ન આવે, એટલે દર શનિ રવિ હવે ધર્મકથા ન રહે. સોમથી શુક્ર આ ગાળામાં આપણે ધર્મકથામાં રહીએ એ વાતનું ખાસ લક્ષ્યમાં રાખીએ. પ્રણામ. જૈનમ જયતિ શાસનમ.